GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। 25 ડિસેમ્બર પ્રભુ ઈસુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ક્રિસમસ નાતાલની ઉજવણી કરવામાં આવી તો ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધામધૂમથી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈમાં વસતા ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનોએ 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા ક્રિસમસ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે ડભોઈ શહેરમાં રહેતા ખ્રિસ્તી પરિવાર દ્વારા પણ સાન્તા ક્લોઝ બની પોતાના રહેઠાણ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આજે 25 ડિસેમ્બર આજે નાતાલ પ્રભુ ઈસુનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વની સાથે આજે ડભોઈમાં પણ અમે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। અમે તથા અમારા સમાજના દરેક લોકો આજે ખૂબ હર્ષો ઉલ્લાસથી આ દિવસ મનાવી રહ્યા છે। ક્રિસમસમાં અમે સર્વ ભેગા થઈએ છીએ, સમાજના લોકો ભેગા થાય છે, એકબીજાને શુભેચ્છા પાઠવે છે, ક્રિસમસ ટ્રી મનાવે છે અને એનામાં ખૂબ જ સારી રીતે ડેકોરેશન કરવામાં આવે છે। ત્યારબાદ પ્રભુ ઈસુ જે ગમ્હાણમાં જન્મ્યા હતા એનું આખું સ્વરૂપ અમે લોકો અહીંયા તૈયાર કરીએ છીએ અને દરેક ધર્મના લોકો અમારા ત્યાં આવે છે, અમને શુભેચ્છા પાઠવે છે અને અમે સર્વ હર્ષો ઉલ્લાસ સાથે આ દિવસ મનાવીએ છીએ। આ તહેવાર પ્રભુ ઈસુનો જન્મ એ આપણા બધાના માટે થયો। પ્રભુ ઈસુ એક મનુષ્ય અવતાર લઈને આજ પૃથ્વી પર આવ્યા। એમણે આપણા માટે ધ્વજસ્તંભ પર લોહી વેવડાવ્યું, પોતાનો જીવ આપ્યો અને 3 દિવસ સુધી એ મુવેલાઓમાં રહ્યા અને પછી સજીવન થયા અને સ્વર્ગમાં ચડી ગયા। અમારા પ્રભુ એ જીવતા દેવ છે એવું અમે ખ્રિસ્તી સમાજ માનીએ છીએ અને એમની માટે અમે આ દિવસ ઉજવી રહ્યા છીએ।